ઘીકાંટા વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે। કૃષ્ણ કોમ્પ્લેક્સ નીચે ગેરેજમાં આગ લાગતા નાસભાગ મચી। ભીષણ આગમાં ગેરેજમાં રહેતી 3 કાર બળીને ખાખ થઈ છે। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન સામે આવ્યું છે। ફાયર વિભાગે ભારે જહેમત પછી આગ પર કાબુ મેળવી લીધો હોવાની વિગતો મળી રહી છે। કૃષ્ણ કોમ્પ્લેક્સમાં ગેરેજમાં આ આગનો બનાવ છે તે બન્યો હતો। ગેરેજમાં રહેલી 3 કાર બળીને ખાખ થઈ ગઈ છે। સંવાદદાતા અપૂર્વ ફોન લાઈન પર જોડાયા છે। અપૂર્વ, અમદાવાદની ઘીકાંટા વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે, હાલ શું સ્થિતિ? વાત કરીએ તો વહેલી સવારે ઘીકાંટા વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સ નીચે જે ગેરેજ આવેલું છે ત્યાં આગ લાગી હતી ને આગની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 3 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી। પ્રથમ ધોરણે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની માહિતી ફાયર વિભાગને મળી હતી ને જે બાદ ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચીને આગ પર અત્યારે સંપૂર્ણ કાબુ મેળવી દીધો છે। જો કે આગના કારણે ગેરેજમાં જે પણ ગાડીઓ રાખવામાં આવી હતી તે સમગ્ર ગાડીઓ બળીને ખાક થઈ ગઈ છે તેમજ લાખોનું જે છે નુકસાન પણ ગેરેજમાં થયું છે। એટલે ચોક્કસથી કહી શકાય કે જે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી તેના કારણે ગેરેજમાં જે પણ માલ સામાન રાખવામાં આવ્યો હતો તેનું નુકસાન થયું છે તેમજ 3 જેટલી ગાડીઓ સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ છે। પરંતુ અત્યારે ફાયર વિભાગની ટીમે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી દીધો છે।